હેલો, હું નિકિતા. આજે આપણે ઇતિહાસના મહત્વના 2500 વન લાઇનર પ્રશ્નોમાંથી 251થી 300 પ્રશ્નો જોશું. આ સિરીઝ CCE 2026, LRD, PSI, STI તેમજ ગુજરાત સરકારની ભરતી પરીક્ષા માટે મહત્વના હિસ્ટ્રીના પ્રશ્નો જોશું. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને વિડીયોનું નોટિફિકેશન તો તમને મળે, પણ સાથે સાથે સબસ્ક્રાઇબર વધે તો હું તો રાજી થવાની જ. તો ચાલો જોઈએ પ્રશ્નો. પ્રશ્ન 251. દિલ્હીની ગાદી ઉપર તુઘલક વંશ પછી કયો વંશ શાસન આવ્યો? સૈયદ વંશ. પ્રશ્ન 252. દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશ પછી કયો વંશ શાસન આવ્યો? લોધી વંશ. પ્રશ્ન 253. દિલ્હીની ગાદી ઉપર લોધી વંશની સ્થાપના કોણે કરી હતી? બહેલોલ લોધીએ. પ્રશ્ન 254. કુતુબ મિનારનું બાંધકામ કોણે શરૂ કરાવ્યું હતું? કુતબુદ્દીન ઐબકે. પ્રશ્ન 255. કુતુબ મિનારનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું? ઇલ્તુત્મિશે. પ્રશ્ન 256. ભાવ નિયંત્રણ માટે કઠોર કાયદા કોણે બનાવ્યા હતા? અલાઉદ્દીન ખલજીએ. પ્રશ્ન 257. કયા વંશના શાસન દરમિયાન તૈમૂરે દિલ્હી લૂંટ્યું? તુઘલક વંશ. પ્રશ્ન 258. રઝિયા સુલતાન પછી દિલ્હીની ગાદીએ કોણ આવ્યું? નાસિરુદ્દીન. પ્રશ્ન 259. કોલંબસ કયા દેશનો વતની હતો? ઇટાલીનો. પ્રશ્ન 260. કોલંબસ કઈ સાલમાં ભારત આવવા નીકળ્યો હતો? ઈસવીસન 1492માં. પ્રશ્ન 261. કોલંબસ શું માનતો હતો? પૂર્વમાં જવા પશ્ચિમ બાજુથી જઈ શકાય. પ્રશ્ન 262. ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે ક્યાં જઈ પહોંચ્યો? અમેરિકા. પ્રશ્ન 263. ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો હતો? વાસ્કો દ ગામાએ. પ્રશ્ન 264. વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? પોર્ટુગલ. પ્રશ્ન 265. વાસ્કો દ ગામાનું જહાજ ભારતમાં સૌ પ્રથમ કયા બંદરે આવ્યું હતું? કાલિકટ. પ્રશ્ન 266. વાસ્કો દ ગામા ભારતમાં ક્યારે આવ્યો હતો? 22 મે 1498માં. પ્રશ્ન 267. પોર્ટુગીઝોએ સૌ પ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી? કાલિકટ. 268. પોર્ટુગીઝોએ કઈ સાલમાં ગોવા જીત્યું? ઈસવીસન 1506માં. 269. કાલિકટના કયા રાજાએ પોર્ટુગીઝોને વ્યાપાર કરવાની છૂટ આપી? 270. પોર્ટુગીઝોના બંગાળમાં ફેલાતા નદીના કિનારે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુઘલ બાદશાહ ગાદી પર હતો? શાહજહાં. 271. ડચ લોકો કયા દેશના વતની હતા? હોલેન્ડ. 272. ડચ લોકો કોની સાથે સ્પર્ધામાં રહી ન શક્યા? અંગ્રેજો સાથે. 273. અંગ્રેજનું વહાણ હિન્દુસ્તાનના કયા બંદરે પહોંચ્યું? સુરત ઈસવીસન 1608માં. 274. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો? સર હોકિન્સ. 275. મીર જાફરના મૃત્યુ બાદ બંગાળનું નવાબ કોણ બન્યો? રોબર્ટ ક્લાઇવ. 276. અંગ્રેજોએ કયા મુગલ બાદશાહ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વિના બ્રિટિશ વ્યાપારીઓને વ્યાપાર કરવાની પરવાનગી મેળવી? ઔરંગઝેબ પાસેથી. 277. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન 1757માં. 278. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? મીર જાફર અને સિરાજ ઉદ્દૌલાની. 279. પ્લાસીના યુદ્ધમાં કોની જીત થઈ હતી? મીર જાફરની. 280. પ્લાસીના યુદ્ધમાં કોની હાર થઈ હતી? સિરાજ ઉદ્દૌલાની. 281. પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ કોને નવાબ બનાવ્યો હતો? મીર જાફરને. 282. ક્લાઇવનું કાવતરું કયા યુદ્ધને માનવામાં આવે છે? પ્લાસીના યુદ્ધને. 283. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન 1764માં. 284. બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? અંગ્રેજો અને મીર કાસિમ. 285. બક્સરના યુદ્ધમાં કોની જીત થઈ હતી? અંગ્રેજોની. 286. કાલિકટની કોઠીનો રક્ષક કોને બનાવવામાં આવ્યો હતો? આલ્બુકર્કને. 287. કયા મુગલ બાદશાહના સમયમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો? શાહજહાંના. 288. ભારતમાં સૌપ્રથમ કઈ વિદેશી પ્રજા આવી? પોર્ટુગીઝ. 289. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં? ઈસવીસન 1600માં. 290. કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં વ્યાપાર કરવાની પરવાનગી આપી હતી? જહાંગીરે. 291. કયા મુગલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વ્યાપાર કરવાની પરવાનગી આપી હતી? શાહજહાંએ. 292. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ? ઈસવીસન 1664માં. 293.
પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ કોને નવાબ બનાવ્યો હતો? મીર જાફરને. 294 ઈસવીસન 1453માં તુર્કોએ કયું બંદર જીતી લીધું હતું? કોન્સ્ટેન્ટિનોપલ. 295 અમેરિકાના મૂળ નિવાસીઓને કયા નામે ઓળખાય છે? રેડ ઇન્ડિયન. 296 અમેરિકાના કિનારાના ટાપુઓ કયા નામે ઓળખાય છે? વેસ્ટ ઇન્ડીઝ. 297 વાસ્કો દ ગામાનું જહાજ આફ્રિકાના કયા સ્થળનું ચક્કર લગાવી માલિંદી પહોંચ્યું? કેપ ઓફ ગુડ હોપનું. 298 વાસ્કો દ ગામાને કયા હિન્દી ખલાસીએ ભારત આવવામાં મદદ કરી હતી? મુહમ્મદ ઇબ્ન મજીદે. 299 કઈ સાલમાં અંગ્રેજોએ કલકત્તા નજીક કોઠી સ્થાપી વ્યાપાર કરવાની શરૂઆત કરી હતી? ઈસવીસન 1651માં. 300 ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય કાર્ય શું હતું? પૈસા કમાવાનું. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.